બાપુજી હતા ત્યારે એ કહેતા ત્યારે આ કરી લીધું હોત તો સારું થાત. એ સમય મોકો હતો ને હું ગયો નહીં, મને અવસર મળ્યો હતો ને મેં કર્યું નહીં. ઘણી એવી અવસરો ચૂકી ગયા છે. પણ આજે આ સત્સંગનું સ્થળ ફરી એ ગાડીને જીવનની એ રથને પાછો વાળી અને મધુર સંસ્મરણો તરફ, એ આપણા ગંતવ્યો તરફ જવાનો એક અવસર આપણને મળ્યો છે. આ ભગવદ્ ગીતાજી એવો મહાનતમ ગ્રંથ છે. દુનિયામાં કોઈ પણ ગ્રંથની જયંતિ ઉજવાતી નથી ગીતાજી સિવાય. આ ગ્રંથો ક્યારે લખાયા એની કોઈ ડેટ કે તિથિ મળતી નથી. ગીતાજીની મળે, માગશર મહિનાની એકાદશી આવે અને ગીતા જયંતિનો દિવસ આવે, લોકો ગીતા જયંતિ ઉજવે છે. એવો વિશ્વનો મહાનતમ ગ્રંથ છે. સૌભાગ્ય વાતનું છે કે હિન્દુ ધર્મમાં આ ગ્રંથનું અવતરણ થયું, પણ આ ગ્રંથ કેવલ હિન્દુઓ માટે જ નથી, એ તો સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટેનો આ ગ્રંથ છે, જે આજે જેને કેન્દ્રમાં લઈને આપણે બેઠા છે. હિન્દુ ધર્મની ફિલોસોફીને કોઈ એક ગ્રંથમાં સમજી લેવી હોય તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. 700 શ્લોકોનો આ અદ્ભુત ગ્રંથ ભગવાન જ્યાં બોલ્યા છે. કારણ કે જ્યારે જ્યારે મંદિરે જઈએ ને ત્યારે પ્રભુને બોલવાનો તો મોકો જ ના આપીએ અને ફરિયાદ કરીને નીકળીએ કે પ્રભુ વાત નથી કરતા. અરે તે ચાન્સ ક્યાં આપ્યો? આપણે જ આપણું બોલવામાં એટલું બધું સમય વ્યતીત કરી દઈએ છીએ કે પ્રભુને બોલવાનો મોકો જ નથી મળતો. પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત, ભાગવતને હું એમ માનું છું કે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત, અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ઘણી વાર ઘણા લોકોને એ ભેદ પણ ખબર નથી હોતો કે ગીતાજી જુદા અને ભાગવતજી જુદા. ઘણી વાર ભાગવત કથા હોય ને તો એ લોકો એમ જ સમજે આ પેલા અર્જુનને ઉપદેશ આપ્યો ભગવાન એ જ ને. એ ભાગવતજી, એ પુરાણ છે, આ સ્મૃતિ ગ્રંથ છે. સુખદેવજી અને પરીક્ષિતનો જ્યાં સંવાદ છે અને 12 સ્કંદમાં જે સંપૂર્ણ કથા 7 દિવસ કરવામાં આવે, જે સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાનનું શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતાજી એટલે કૃષ્ણ અર્જુન સંવાદ, કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. કરુણતા એ છે વિશેષ કરીને આપણા સનાતન વૈદિક ધર્મીઓની, હિન્દુ ધર્મીઓની, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી વિશે ખબર છે, જાણે છે. જો 2-4 પ્રશ્નો કરું તમને ગીતાજીમાંથી સાવ સહેલા, તો એ કેટલા લોકો સાચા જવાબ આપી શકે. અને આપણે કોઈ સાચું ખોટું કરવા તો બેઠા જ નથી, આપણે તો ભગવાનને સાંભળવા બેઠા છે. પ્રભુ બોલે ને આપણે શ્રવણ કરીએ. આ કોઈ અર્જુનને કન્વિન્સ કરવા માટેનો ધર્મ ગ્રંથ નથી. જો તમે કેવલ અર્જુન માટે જ માનશો તો પીરિયોડિકલ અને પર્સનલી ગ્રંથ બની જશે. આ કોઈ પીરિયોડિકલ નથી, કોઈ પર્સનલ નથી, આ તો ઇટર્નલ છે, શાશ્વત વાણી છે.